તો થોડોક રેપિડ ફાયર રાઉન્ડ તમારી સાથે કે એક કે બે શબ્દોમાં અથવા તો એક વાક્યમાં તમે પ્રયત્ન કરીશ. જવાબ આપવાનો. સફળતા માટે ટેલેન્ટ મહત્વપૂર્ણ કે પછી ડિસિપ્લિન? ડિસિપ્લિન. એક સાચો લીડર કેવો હોવો જોઈએ? એક સાચો લીડર ના માની લીડરશિપના ગુણોને જીવતો હોવો જોઈએ. યુવાનો માટે આજનો સૌથી મોટો કોઈ ખતરો હોય તો? સૌથી મોટો ખતરો ડિસ્ટ્રેક્શન. શું કરવું છે જ નક્કી ન હોવું. એક સૌથી ખોટો મિથ કે જે લોકોની લાઈફ બગાડે છે? લોકો શું કહેશે. આજકાલના વિદ્યાર્થીઓમાં એક વસ્તુ જે તમને સૌથી વધારે ચિંતાજનક લાગતી હોય? સોશિયલ મીડિયા ફોબિયા. તમારું મનપસંદ મનોરંજન શું છે જ્યારે તમે સ્ટ્રેસમાં હો? મૂવી જોવા. આનંદ કરો. ખૂબ સરસ. મનીષભાઈ, આખો જે સંવાદ રહ્યો, આશા રાખીએ છીએ કે જે લોકો આમ તો આપનો, અને હા, એક અંતમાં એક સવાલ આપને એ કરવો છે જ્યારે આપણે પોડકાસ્ટ પૂરું કરી રહ્યા છીએ, કે તમે એક વક્તા છો, તો સારા વક્તા બનવા માટે શું જરૂરી? અચ્છા, આ સવાલને એ જ રીતે સમજાવવું જેની જરૂર છે. હમ વક્તામાં અને બક્તામાં બહુ જાજો ફેર ન હોય. હમ બક્તા બક્તા હોય, હમ વક્તા વક્તા હોય. બક્તા ખાલી બક્તા હોય. વક્તા એ જ વક્તા હોય કે જેવું વક્તવ્ય હોય એવું જ કર્તવ્ય હોય. હમ તો સારા વક્તા બનવાનો પહેલો ગુણ એ છે કે એ જ બોલો જે તમે કરવાની તાકાત ધરાવો છો. હમ બીજું, સારામાં સારું વાંચન કરો, સારામાં સારા વ્યક્તિઓના અનુભવોને જીવનમાં જીવો. હમ ત્રીજું, માત્ર બોલવાનું જ ના રાખો, સાંભળવાનું પણ રાખો. જે સારું સાંભળી ના શકે ક્યારે સારું બોલી શકે નહીં. એમ કે ઇનપુટ એ જ આઉટપુટ છે. જો હમ ફીલ કરતે હો વહી ફીલ્ડ में आता है. હમ અને વક્તા બનવાનો ચોથો અને સૌથી મહત્વનો ગુણ બ્રોડ માઇન્ડસેટ રાખો. નબળું માઇન્ડસેટ ના ચાલે. મનીષભાઈ, ગોઠડીમાં આપ જોડાયા અને આ દીર્ઘ સંવાદ થકી ધન્યવાદ. લોકોને ઉપયોગી બને એવું તમે વાતો અમારી સાથે શેર કરી, અને કેટલીક વાતો તમારા અંગત જીવનની કે જે સાંભળીને પણ લોકો એમાંથી પ્રેરણા મળી શકે એવી તમે વાત અમારી સાથે કરી, તો આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ, આભાર, થેન્ક યુ સો મચ. તો ગોઠડી પોડકાસ્ટમાં આજે દીર્ઘ સંવાદ મનીષ વઘાસિયા સાથે થયો. એ સંવાદ પૂરો થતાં મને એક લોક સાહિત્યનો દુહો યાદ આવે છે, જેમ એમને વાત કરી કે બોલવાથી બકવા તણી મને બહુ લાગે છે બીક, થોડું પણ જગા ઠાવકું બોલાય તો ઠીક. એમ ઠાવકું બોલી, સારી વાતો કરી, લોકોને ઉપયોગી થવાનો, લોકોને પ્રેરણા આપવાનો પ્રયત્ન મનીષભાઈ જે કરી રહ્યા છે, એના જે અનુભવના ભાથાની વાતો છે તેમને અમારી સાથે શેર કરી, અને સાથે એમને જે કહ્યું કે સમાજના દરેક પ્રશ્નો છે તે પછી કોઈ પણ ઉંમરના વ્યક્તિને આવતા હોય તો જો કોઈ गिर रहा है तो मत कोसो उसे, क्योंकि ठोकरे इंसान को चलना सिखाती है. આ ફલશ્રુતિ છે તે આજના સંવાદની કદાચ કહી શકાય. આપને આ પોડકાસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો, અને આવા જ રસપ્રદ વ્યક્તિઓ સાથે અમે સંવાદ કરવા ઈચ્છીએ છીએ. તો હવે પછીની ગોઠડી કોની સાથે હોવી જોઈએ એ પણ અમને કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.